રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સ્થાનિક મહિલાઓએ કર્યો અનોખી રીતે વિરોધ પ્રદર્શન। રોડ રસ્તાઓ સારો ન હોવાથી મહિલાઓ આવી રોડ પર। ધોરાજીના નગરપાલિકા વિસ્તારમાં એટલે કે વોર્ડ નંબર 9 અને બસ સ્ટેન્ડની સામેની ગલીમાં અને પીપળિયા હનુમાન મંદિર નજીક આવેલ વિસ્તારમાં જ્યાં જંગલરાજ નગરપાલિકાનું ચાલી રહ્યું હોય તેમ છતાં 6-7 વર્ષથી આ વિસ્તારમાં નગરપાલિકાના તમામ કરવેરા ભરવા છતાં આજ દિન સુધી પ્રાથમિક સુવિધાઓથી આ વિસ્તાર વંચિત રહ્યો છે। ઘણી વખત રજૂઆતો કરી પણ આજ દિન સુધી જવાબદાર તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી રહી નથી અને રોડ રસ્તા ખખડધજ હાલતમાં છે ત્યારે સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રાહદારીઓ, વાહન ચાલકો અને રહેવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ વિસ્તારની મહિલાઓ રોડ પર આવીને અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યો હતો અને પોતાને પડતી તકલીફો અને નગરપાલિકા તંત્ર પર રોષ ઠાલવ્યો હતો। પહેલા તો મહિલાઓએ થાળી વેલણ વગાડીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો અને હમણાં જ થોડા દિવસ પહેલા પરસોત્તમ માસ પૂર્વ મહિલાઓએ આખો મહિનો પૂજા અર્ચના અને ધાર્મિક વિધિઓ કરી હતી અને આજે મહિલાઓ એકત્રિત થઈને પુરુષોત્તમ ભગવાન અને ખખડધજ હાલતમાં બની ગયેલા રોડ રસ્તાની પૂજા અર્ચના કરી અને ધોરાજીના તંત્રને ભગવાન પરસોત્તમ ભગવાન સદબુદ્ધિ આપે અને તેમના વિસ્તારના રોડ રસ્તાઓ તાત્કાલિક સારવાર બનાવી આપે તે માટે અર્ચના કરી હતી। આમ ધોરાજીના આ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષથી જે રોડ રસ્તાની જે તે સુધારવામાં આવે છે તેવી માંગ કરવામાં આવી હતી અને મહિલાઓ દ્વારા અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો। પત્રકાર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટણી, ડીજી ન્યૂઝ, ધોરાજી। વર્ષાબેન રાવરાણી બેન કયા વિસ્તારમાં છે અને શું તકલીફ છે? 9 નંબરમાં રહીએ છીએ, પીપળિયા હનુમાનવાડી શેરી, અને અમે અહીંયા છેલ્લા 7 થી 8 વર્ષથી પીડાઈ રહ્યા છીએ અને ખૂબ જ હેરાન છીએ। અહીંયા કોઈ આવતું નથી અને અમારા રોડ રસ્તા બનતા નથી। એક વરસાદ થાય એટલે અહીંયા ગારો થઈ જાય છે અને અમારે ચાલવા જેવું રહેતું નથી। આજે શું કાર્યક્રમ કર્યો હતો? આજે અમે થાળી વેલણ વગાડી અને તંત્રને અને ભગવાનને જાગૃત કરીએ કે અમારા રોડ રસ્તા બને અને અમે ચાલવા જેવું બને। શું તમારી માંગણી છે? અમારી માંગણી એ જ છે કે વરસાદ પહેલા અમારા રોડ રસ્તા બને। મારું નામ છે કિરણબેન, હું વોર્ડ નંબર 9 માંથી બોલું છું, બસ સ્ટેન્ડ વિસ્તાર પીપળિયા હનુમાનવાડી ગલીમાંથી। અમારે રોડ માટે પ્રશ્ન છે, રોડ કે 7-8 વર્ષથી એક જ પ્રશ્ન છે કે રોડ નથી બનાવતા। કેટલી રજૂઆત છતાં કોઈ એમને જવાબ નથી દેતું। અમે 2 વાર તો પૈસા ભર્યા તોય છતાં કોઈ જવાબ નથી દેતું। ચોમાસામાં કાદવ કીચડ થાય છે, બાળકો સ્કૂલે જવામાં તકલીફ પડે છે, આ મોટા માણસોને હાલવામાં તકલીફ પડે છે, કાદવ કીચડ થાય છે, ગાડી સ્લીપો ખાય છે, તોય છતાં કોઈ જવાબ નથી દેતું અમને। કાર્યક્રમમાં માંગણી એક જ છે, જો પરસોત્તમ મહિનો ગયો, પરસોત્તમ ને પૂજા જાગૃત કરી, હવે જાગૃત અમારા નગરપાલિકા વાળાને વોર્ડ નંબર 9 વાળાને કરવાના છે કે આ પ્રશ્ન છે અમારા રોડ નો તેમને સોલ્વ કરે। ભૂમિ પૂજા આજે કરી, થાળી વેલણ કાર્યક્રમ કર્યા કે અમને આ રોડ નો પ્રશ્ન સોલ્વ કરી દે। કેટલા સમયથી તમે તકલીફ ભોગવી રહ્યા છો? તકલીફ તો 8 વર્ષ થઈ ગયા। આજ પ્રશ્ન અમે કરી, નગરપાલિકા 2 ટ્રેક્ટર આવીને ઠલવીને ગારો કરીને વયા જાય છે, બીજું કઈ થતું નથી અહીંયા। શું તમારી માંગણી? એક જ માંગ છે કે રોડ અમારે થાવ જોઈએ। એટલા વર્ષ થયા અમે રજૂઆત કરી, 2 વાર પૈસા ભર્યા તોય છતાં રોડ નથી બનતો। બીજી ગલીઓ છે પાકી, તે કેમ તોડીને કરે છે, આ કેમ નથી કરતા? એટલી રજૂઆત છતાં દર વખતે ચોમાસું આવે એટલે 2 ટ્રેક્ટર ઠલીને વયા જાય, બસ સમજાવી દે કે રોડ થઈ ગયો એમ।